ગણિત શિક્ષણ માટે કોઈ એક મુદ્દા સંબંધિત વર્ગખંડમાં પાઠ આયોજન જણાવો. તો મિત્રો શરૂ કરીએ. વિષય ગણિત, ધોરણ 6, એકમ તો કે સંખ્યા જ્ઞાન. મુદ્દો સંખ્યા જ્ઞાન નંબર. તો સમય 35 થી 40 મિનિટ. વર્ગખંડના પાઠ આયોજન તો કે સામાન્ય હેતુ એટલે કે સામાન્ય ઉદ્દેશ્ય. તો વિદ્યાર્થીઓમાં સંખ્યાઓ પ્રત્યે સમજ અને રસ વિકસે, ગાણિતીય વિચારશક્તિ વિકસાવવી, દૈનિક જીવનમાં સંખ્યાઓનો ઉપયોગ સમજાવો. વિશિષ્ટ હેતુમાં શું છે? પાઠના અંતે વિદ્યાર્થીઓ સંખ્યાઓને ઓળખી શકે, મોટી અને નાની સંખ્યાઓની તુલના કરી શકે, સંખ્યાઓનું સ્થાન મૂલ્ય અને અંક મૂલ્ય સમજી શકે, સ્થાન કિંમત અને અંક કિંમત, સંખ્યાઓમાં ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકે, પૂર્વજ્ઞાન તપાસણી કરવી. શિક્ષક પ્રશ્ન પૂછે છે કે 345 માં 4 નું સ્થાન કિંમત કઈ છે? તો મિત્રો 4 ક્યાં છે? તો કે દશકના સ્થાન પર છે મિત્રો. એવી જ રીતે 125 અને 152 માં મોટી સંખ્યા કઈ છે? એવી રીતે પ્રશ્ન પૂછશે શિક્ષક અને વિદ્યાર્થીઓ જવાબ આપશે. અધ્યાપન સાધનો. તો અધ્યાપન સાધનોમાં શું ઉપયોગ કરશું? તો કે બ્લેકબોર્ડનો ઉપયોગ કરશું, સંખ્યા કાર્ડ, ચાર્ટ, એબેકસ, ગણિત કીટ. તમારી પાસે સ્માર્ટ બોર્ડ હોય તો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી શકો. પ્રસ્તાવના. શિક્ષક વિદ્યાર્થીઓને અલગ અલગ સંખ્યા કાર્ડ બતાવે અને પૂછે કે કઈ સંખ્યા મોટી છે. આપણે 1 થી 10 ના કાર્ડ બનાવ્યા અને એમાંથી પૂછીએ કે ભાઈ એકમાં આપણે બે અંક લીધો, એકમાં આપણે 9 અંક લીધો, તો પૂછીએ કે કયું મોટું છે? તો કે 9 અંક. વિદ્યાર્થી કહેશે કે 9 અંક મોટો છે. જવાબ પરથી સંખ્યા જ્ઞાનનો પરિચય આપવો. એના પરથી આપણે પરિચય આપશું. વિષયની રજૂઆત કરશું તો કે સંખ્યા જ્ઞાનનો અર્થ સમજાવશું, અંક મૂલ્ય અને સ્થાન મૂલ્ય સમજાવશું, અંક કિંમત અને સ્થાન કિંમત જણાવશું. તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એવી રીતે. તો જો મિત્રો નીચે ઉદાહરણ આપેલ છે. અંક મૂલ્ય વિશે સમજાવશો કે જે અંક આપેલો છે એ જ એનું મૂલ્ય છે. જ્યારે સ્થાન કિંમત આપેલું હશે તો એના સ્થાન આધારે, ધારો કે એકમ હોય તો એકમનું સ્થાન, દશક હોય તો દશકનું સ્થાન, 100 હોય તો 100 ના સ્થાન. સંખ્યાઓની તુલના કરવી, ચડતા ઉતરતા ક્રમમાં સમજાવવું. પ્રવૃત્તિ. તો વિદ્યાર્થીઓને સંખ્યા કાર્ડ આપી ક્રમમાં ગોઠવવા કહો. આપણે 1 થી 9 ના કાર્ડ બનાવ્યા, વિદ્યાર્થીઓને આપશું તો એ વિદ્યાર્થી ગોઠવશે. સ્થાન કિંમતની ઓળખ, પ્રવૃત્તિ કરાવશું. મૂલ્યાંકન કરશું. પછી તો કે સંખ્યા જ્ઞાન શું છે? એને આપણે એક પ્રશ્ન આપશું, એમાં પૂછશું કે સ્થાન કિંમત શું છે? થોડી સંખ્યા લખશું, એમાં આપણે એને કહીશું કે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં તમે લખો. પછી ગૃહકાર્ય આપશું કે 10 4 અંકની સંખ્યાઓ લખી એમનું સ્થાન મૂલ્ય શોધવા. આપણે એને ગૃહકાર્ય આપશું. તો આ પાઠ દ્વારા વિદ્યાર્થીઓ સંખ્યાને ઓળખતા અને સરખાવતા અને યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખે. સંખ્યા જ્ઞાન ગણિતના આગળના અભ્યાસનો પાયો છે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ કન્ટેન્ટ મેળવવા માટે એટલે કે બુક આપણે મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. એની લિંક આપણને તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.